બધાયને જય જગન્નાથ। ફોરેનમાં રહેતા મારા બધાય ગુજરાતી ભાઈ બહેનોને જય જગન્નાથ। કાલે રથયાત્રા છે તો મેં મારા સિટીમાં ગયો હતો તો જુઓ અહીંયા કણે રંગોલી બની છે, બહુ સરસ રંગોલી બની છે। આગળ જો તમને દેખાય છે જગન્નાથના 3 રથ, જેમાં શ્રી જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણેય રથ છે। અને અહીંયા કણે જુઓ અમારા ભાઈ એક બહુ સરસ રંગોળી બનાવે છે। આપે લોકો રંગોળી કે અને ઓડિશામાં બધા ઝોટી કે। આ ચેનલ સ્પેશિયલી મેં બનાવ્યું છે અમારા ફોરેનમાં રહેતા ગુજરાતી ભાઈ બહેનો સારું, તો બધા એને સબસ્ક્રાઈબ કરજો। હું ગુજરાતી લેંગ્વેજમાં બી મૂકીશ। જો આ જગન્નાથ ભગવાનનું કેટલું સુંદર છે મંદિર છે, આ જુઓ રંગોળી બનાવી છે। આ કાલે રથયાત્રા છે તો આજે જુઓ બધું પ્રિપેરેશન થાય છે અને જેટલા ભક્ત છે બધાય મને એક દિવસ પહેલાં બી આવે, રથને જોવે, રથને અડીને એ લોકોના આશીર્વાદ લે। અને આ દુનિયાનું સૌથી મોટું ફેસ્ટિવલ છે રથયાત્રા, તો બધાય દેશમાં થાય, પૂરા વર્લ્ડમાં થાય। અને આ જગન્નાથ ભગવાન સાક્ષાત બધાને દર્શન કરવા સારું રથમાં મને મંદિરથી બહાર આવે। કોઈ બી જાતિના હોય, કોઈ બી ધર્મના હોય, કોઈ બી કલ્ચરના હોય, બધાયને જગન્નાથ ભગવાન વર્ષમાં એક દિવસે દર્શન દેશે। આ જ દિવસ છે મને કાલે છે અમારું રથયાત્રા, એમાં ભગવાન પોતે બારે આવીને દર્શન દે। કોઈ બી મજહબનું માણસ હોય એ દર્શન કરી શકે। તમે જો કેટલું સુંદર રંગોળી બનાવે છે, કેટલી મોટી મોટી રંગોળી બનાવે છે। આ જો આગળ બી એક છે રંગોળી છે, મને પૂરા રસ્તા ભરમાં રંગોળી બનેલી છે। ભગવાનનું રથ જ્યાં જ્યાં જશે એવું આકડે રંગોળી બનાવે છે। જો કેટલું સુંદર છે। આ તમને દેખાય છે આટલું ઘણી મોટી મોટી છે। આ જે રોડ છે ને પૂરું કવર થયું છે, એટલી મોટી મોટી રંગોળી છે। અને બધાય ફોરેનમાં રહેતા મારા ગુજરાતી ભાઈ બહેનો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમને ઇન્ડિયામાં તમને સરસ સરસ વિડીયો ઇન્ડિયાના બારામાં મૂકીશ, તમને હું મારા ચેનલમાં સરસ સરસ વિડીયો મળશે। અને હું તમને રિક્વેસ્ટ કરું છું સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ, પ્રણામ, જય જગન્નાથ।